નમસ્કાર દોસ્તો, ડિગ્રી થર્ડ સેમેસ્ટરની અંદર અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને એક પ્રશ્ન થતો જ હશે કે સિલેબસ આટલો બધો છે તો એમાંથી પ્રિપેરેશન કેટલી કરવી. 70 માર્ક્સનું આપણને જીટીયુમાં પૂછવામાં આવે છે. દરિયા જેટલો સિલેબસ છે અને તળાવ જેટલું પૂછે છે, તો એ તળાવ જેટલું કયું તૈયાર આપણે કરવું જોઈએ, તો એની સમજૂતી MOS સબ્જેક્ટ માટેની હું તમને આપવા માટે જઈ રહ્યો છું. મિકેનિક્સ ઓફ સોલિડ આ આપણા સબ્જેક્ટનું નામ છે દોસ્તો, અને સરસ મજાનો ન્યુમેરિકલ્સ વાળો સબ્જેક્ટ છે. વિશેષ ન્યુમેરિકલ્સ છે દોસ્તો, પણ સાથે સાથે આની અંદર ડેરિવેશન્સ પણ છે અને થિયરી પણ પૂછે છે. તો અહીંયા દોસ્તો મેં છે ને ડિટેલની અંદર લખી દીધું છે દરેક ચેપ્ટરની અંદર એવી કઈ થિયરીઝ છે, એવા કયા ડેરિવેશન્સ છે કે જે તમને પૂછે છે, અને ટાઈપ્સ ઓફ સમ દરેક ચેપ્ટરની અંદર કેટલા બને છે એની સમજૂતી તમને આ વિડીયોની અંદર પ્રાપ્ત થશે. દોસ્તો આ વન નાઇટ પ્રિપેરેશન માટેનો વિડીયોઝ નથી. હા, અત્યારે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જ્યારે પ્રિપેરેશનની એક્ઝામ માટે, તો બધું વ્યવસ્થિત થોડુંક તૈયાર કરવું જોઈએ, બધા ઉપર વ્યવસ્થિત નજર રાખવી જોઈએ. તો એ હું તમને આપું છું. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, આ ઇમ્પોર્ટન્ટ છે બધું. ઓકે, ચાલો દોસ્તો, તો આપણી પાસે જે આ વસ્તુ છે MOS, તો એની અંદર 15 ચેપ્ટર છે, 14 અને નંબર 15 ચેપ્ટર આની અંદર દોસ્તો આપવામાં આવ્યા છે. એને છે ને આપણે સૌ પ્રથમ 3 પાર્ટની અંદર ડિવાઈડ કરી દેશું દોસ્તો, 3 પાર્ટની અંદર આ બધા ચેપ્ટર્સને. અહીંયા જે મેં રીતના લખ્યું છે એ જ પ્રમાણે ચેપ્ટર નંબર 1 ટુ ચેપ્ટર નંબર 4 પાર્ટ 1, એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 5 ટુ ચેપ્ટર નંબર 8 આ 4 ચેપ્ટર પાર્ટ 2. એના પછી દોસ્તો તમે જુઓ ચેપ્ટર નંબર 9 ટુ ચેપ્ટર નંબર 15 એ તમારો થશે પાર્ટ 3. બરાબર, પાર્ટ 3 માં વધારે ચેપ્ટર્સ છે, પણ આ જ રીતના દોસ્તો ડિવાઈડ કરો, કારણ કે આ છે ને બધા એકબીજા સાથે સંલગ્ન છે. બરાબર, લિંક છે થોડી ઘણી, આપણે એવું કહી શકીએ. તો આ રીતના તમે પાર્ટ એન્ડ ડિવાઈડ એન્ડ રૂલ એ પ્રમાણે દોસ્તો કામ કરવું જોઈએ. તો સૌપ્રથમ આવી રીતના 3 પાર્ટ કરી દીધા. હવે આ પાર્ટ તૈયાર કરો, પછી આ તૈયાર કરો અને પછી આ તૈયાર કરો. ઓકે, ચલો હવે સૌપ્રથમ તો ઇન્ટ્રોડક્શન ચેપ્ટર છે. તો ઇન્ટ્રોડક્શનની અંદર દોસ્તો માત્ર થિયરીઝ જ છે. ઓકે, તો થિયરીઝ તમારે નજરમાં રાખવી હોય તો આટલી થિયરી છે દોસ્તો, એ તમે નજરમાં રાખી શકો. સ્પેસ છે, રિજિડ બોડી, પાર્ટિકલ, ડિફોર્મેબલ બોડી, ન્યૂટન્સ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ લો, આ બધા ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી હો. આ જેને એકદમ વ્યવસ્થિત પ્રિપેરેશન કરવી છે, કંઈ જ મૂકવું ના હોય, બેસ્ટ રિઝલ્ટ પ્રાપ્ત કરવું હોય એમના માટેનું છે. બરાબર, હવે તમારે એટલું બાયફર્ગેશન કરી દેવાનું કે આ બધી મેં થિયરીઝ અહીંયા લખી છે, એમાં જીટીયુમાં સૌથી વધારે વખત કઈ પૂછાય છે, તો જેને ખાલી પાસિંગ થવા માટેની પ્રિપેરેશન કરવી હોય તો એ લોકો પછી એના ઉપર જ ફોકસ કરે. બરાબર, ચાલો, અને એ હું પછી આપવાનો છું જ્યારે એક્ઝામનું શેડ્યુલ આવી જાય એ વખતે. પછી હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટનું લિસ્ટ પણ આમાંથી શોર્ટ લિસ્ટ કરીને આપી દઈશ. પછી આ રીતના તમે જો સ્ટેટિક્સ છે, ડાયનેમિક્સ છે, કાઇનેમેટિક્સ છે, કન્ટિન્યુમ છે, વેક્ટર્સ, એમાં ફ્રી, સ્લાઇડિંગ અને ફિક્સ્ડ વેક્ટર્સ, આટલું તૈયાર કરી નાખો એટલે આનાથી બહાર ન જાય દોસ્તો. આમાંથી જ આવશે ડેફિનેશનો જે તમને પૂછશે એ. પછી છે કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ. હવે જે લોકો ડિપ્લોમા કરીને આવ્યા છે ને, તો ડિપ્લોમાની અંદર આ વસ્તુ હતી, આ વસ્તુ પણ હતી, પ્લેન ટ્રસ પણ હતી, આ બધી પણ વસ્તુ હતી, ને આમાંથી પણ થોડીક વસ્તુઓ હતી બધી. બરાબર, એમના માટે થોડુંક ઇઝી રહેશે, પણ આમાં છે ને થોડાક ન્યુમેરિકલ્સની ડિફિકલ્ટી લેવલ વધી જાય છે, એટલે એ તમારે ધ્યાન રાખવું જોઈએ. તો જે CCF છે દોસ્તો, એની અંદર થિયરીની અંદર ફોર્સની ડેફિનેશન, પછી સિસ્ટમ ઓફ ફોર્સિસ છે વિથ ફિગર, બરાબર, એ તૈયાર કરી દેવાય. પછી આ બે પ્રિન્સિપલ્સ છે દોસ્તો, સુપરપોઝિશનનો અને ટ્રાન્સમિસિબિલિટીનો, તો એ પણ તમને પૂછી શકે છે. IMP છે દોસ્તો, એ તૈયાર કરાય. પછી આ પેરેલેલોગ્રામ લો ઓફ ફોર્સિસ વિથ ડેરિવેશન પૂછાયેલો છે જીટીયુની અંદર, તો આ દોસ્તો ખાસ તૈયાર થઈ જવો જોઈએ. આપણા YouTube ચેનલ ઉપર પણ છે, ત્યાંથી પણ તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. અને વિશેષ આવતીકાલથી આપણે ક્રેશ કોર્સની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ, તો એમાં આ બધા ચેપ્ટરની વ્યવસ્થિત પ્રિપેરેશન કરવામાં આવશે. જેને હજુ જોડાવું હોય એ લોકો જોડાઈ શકે છે. 20 ડિસેમ્બર સુધી માત્ર 1000 રૂપીસ ફીસ છે, એમાં 4 સબ્જેક્ટ તમને એ સ્ટડી કરાવવામાં આવશે. ચાલો દોસ્તો આગળ વધીએ. પછી છે ને કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ, ખાલી નામ છે, સિગ્મા H0, સિગ્મા V0 અને સિગ્મા R0. પછી લામીસ થિયોરમ વિથ ડેફિનેશન વિથ ડેરિવેશન. હા, ડેફિનેશન તો બધા કરશે, ડેરિવેશન પણ એકદમ ઇઝી છે, આપણે યુટ્યુબની અંદર મૂક્યું છે, ખાસ જોઈ લેજો. પછી ટ્રાયેંગલ લો ઓફ ફોર્સિસ, બરાબર, એનું સ્ટેટમેન્ટ અને એનું ફોર્મ્યુલા યાદ રાખી લેવાય. ચલો, તો આ રીતના કરાય કામ. અને પછી અહીંયા લખ્યું છે 3 ટાઈપ્સ. તો અહીંયા 3 ટાઈપ્સના દોસ્તો ન્યુમેરિકલ્સ બનતા હોય છે, સમ્સ બનતા હોય છે. તો કયા ટાઈપના? તો પહેલો એમાં આવે છે પેરેલેલોગ્રામ લો ઓફ ફોર્સિસ. બે જ તમને ફોર્સિસ આપેલા હોય, એનું રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવા માટે પેરેલેલોગ્રામ લો ઓફ ફોર્સિસથી કામ કરાય.
હવે ટ્રાયેંગલ લો ઓફ ફોર્સીસથી પણ ન્યુમેરિકલ સોલ્વ કરેલા છે ટેક્સ્ટ બુકમાં, પણ દોસ્તો એક જ વસ્તુ કરાય કે પેરેલેલોગ્રામ અને ટ્રાયેંગલ લો ઓફ ફોર્સીસ, બરાબર. તો કોઈ પણ એક ડેટા છે ને એ એક ડેટાનું સોલ્યુશન આ બંને રીતે થઈ શકે છે, તો આપણે એક મેથડ જ કરાય. ટ્રાયેંગલ લો ઓફ ફોર્સીસ ના કરો તો પણ ચાલે. ઓકે. એના પછી તમે જુઓ દોસ્તો, બીજી જે મેથડ છે મેથડ ઓફ રિઝોલ્યુશન છે. મેથડ ઓફ રિઝોલ્યુશન કહે છે ને, અહીંથી આમ નીકળતું હોય, અહીંથી આમ નીકળતું હોય, અહીંથી આમ નીકળતું હોય, અહીંથી આમ નીકળતું હોય, લોટ્સ ઓફ ન્યુમેરિકલ્સ તમને આપેલા છે. તો એ ન્યુમેરિકલ્સ પણ આઈએમપી છે એ કરાય. અને છેલ્લે લામીસ થિયોરમના ન્યુમેરિકલ્સ એ પણ વિશેષ આઈએમપી છે. પહેલા જે પેરેલેલોગ્રામના છે ને બહુ ઇઝી હોય છે એટલે બહુ નથી પૂછતા. બાકીની જે બે મેથડ છે એના ન્યુમેરિકલ્સ ખાસ તમને પૂછી શકતા હોય છે. પછી આવે છે CNCF એટલે કે કોપ્લાનર નોન કોનકરન્ટ ફોર્સીસ, એટલે અલગ અલગ પોઈન્ટ્સમાંથી ફોર્સીસ બહાર નીકળતા હોય કે અંદર જતા હોય એવા. તો એમાં ખાસ થિયરીની અંદર મોમેન્ટ છે, કપલ છે, એની ડેફિનેશન, એની કેરેક્ટરિસ્ટિક્સ, એનો ડિફરન્સ આ ખાસ તૈયાર કરી દેવાય, એમાંથી પૂછાય છે. અને આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વેરિગ્નોન્સ પ્રિન્સિપલ અને લો ઓફ મોમેન્ટ પણ કહેવાય, વિથ ડેરિવેશન. દોસ્તો મસ્ત તૈયાર કરજો, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો એના પછી આપણે વાત કરીએ કે આમાં એક જ ટાઈપના સમ છે, બરાબર. એક જ CNCF ના હોય છે. એમાં તમને ડેટા અલગ અલગ રીતે આપે. તમને સર્ક્યુલર શેપ આપી શકે, રેક્ટેંગલ શેપ આપી શકે, પેલું ગ્રીડ બોક્સ બનાવીને આપે છે એ રીતના આપી શકે, બરાબર. એમ અલગ અલગ બની શકે, પણ મેથડ તમે જોવા જાઓ તો એક જ છે. એના પછી દોસ્તો આપણે વાત કરીએ પ્લેન ટ્રસની, બરાબર. તો પ્લેન ટ્રસની અંદર થિયરી દોસ્તો આ બે, એઝમ્પશન્સ અને ટાઈપ્સ ઓફ ટ્રસીસ, આ બે તમારે તૈયાર કરાય. અને એની અંદર જે દોસ્તો ન્યુમેરિકલ્સ બને છે બે ટાઈપના બને છે. મસ્ત ચેપ્ટર છે, સમજી જાઓ તો એકદમ ઇઝી છે. એક છે મેથડ ઓફ જોઈન્ટ અને બીજી છે મેથડ ઓફ સેક્શન. કોઈ ફોર્મ્યુલા નથી દોસ્તો, ખેલો દિમાગથી છે. એ દિમાગથી ખેલતા આવડવું જોઈએ. ખાલી ડ્રીમ 11 રમતા આવડે થોડીનું ચાલશે, બરાબર. અહીંયા ખેલો દિમાગથી કામ કરવાનું છે. તો આવી રીતના દોસ્તો પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 1 ટુ ચેપ્ટર નંબર 4 વ્યવસ્થિત તૈયાર કરવાના છે વસ્તુ એકદમ ઇઝી, સમજીને કામ કરવાનું છે, કંઈ જ ગોખવા જેવું નથી એક્સેપ્ટ થિયરીઝ. ચલો એના પછી આપણે આગળ વધીએ પાર્ટ 2, બરાબર. ચેપ્ટર નંબર 4, 6, 5, 6, 7, 8. હવે એની અંદર છે ને આ બે ચેપ્ટરનું ગ્રુપ થઈ શકે ને આ બે ચેપ્ટરનું ગ્રુપ થાય અને લિંક પણ છે, બરાબર. સપોર્ટ રિએક્શન, SFBM. તો સપોર્ટ રિએક્શનની અંદર આમાંથી એક થિયરી હશે ને હશે. એમાં છે ટાઈપ્સ ઓફ બીમ, ટાઈપ્સ ઓફ લોડ અને ટાઈપ્સ ઓફ સપોર્ટ, બરાબર. તો બેઝિક થિયરી છે, આવડવી જ જોઈએ. 3 ટાઈપના ન્યુમેરિકલ્સ દોસ્તો સપોર્ટ રિએક્શન્સમાં બની શકે. આમ તો સપોર્ટ રિએક્શન્સ RARB, VAVB ફાઇન્ડ કરવાના છે, પણ 3 ટાઈપના ડેટા આમાં બની શકે એમ છે. કયા ટાઈપના જુઓ તો પહેલા આવો તમને બીમ આપવામાં આવશે, નીચે જે સપોર્ટ્સ આપવામાં આવશે એ વર્ટિકલ જ હશે, ઇન્ક્લાઇન નહીં હોય. ઓકે, અને ઉપર લોડ હશે, પોઈન્ટ લોડ હશે, UDL હશે. આ નોર્મલ ટાઈપના સમ્સ. પછી બીજામાં શું કરશે, લોડ દોસ્તો ઇન્ક્લાઇન કરી નાખશે. પોઈન્ટ લોડ છે તો અમુક એંગલ ઉપર ઇન્ક્લિનેશન ઉપર આપી દેશે, અથવા આવી રીતના પછી લોડમાં હોય છે ને વળી અહીંથી આમ હોય છે ને પછી ઉપર લોડ મૂકેલો હોય છે ને એવી રીતના ચેન્જીસ કરી અને તમને લોડમાં કામ વેરિએશન્સ લાવીને વેરાયટી થઈ શકે એવા પૂછી શકે. અને ત્રીજો દોસ્તો તમે જોયું હશે ને તો નીચે જે સપોર્ટ હોય ને એને એ લોકો ઇન્ક્લાઇન કરી નાખે છે 30-45 ડિગ્રી. તો આ ત્રીજા ટાઈપના સમ્સ. તો આ 3 ટાઈપની વેરાયટી સમજી લેવાની છે અને ખેલો દિમાગથી જ કામ છે. મોમેન્ટ લેતા આવડે એટલે તમને સપોર્ટ રિએક્શન્સ આવડી જાય. એના પછી SFBM ડાયાગ્રામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે SFBM માટે તમને સપોર્ટ રિએક્શન્સ તો આવડવું જ જોઈએ, એના વગર તો કામ નથી થતું, બરાબર. તો આ આવડે, એના પછી આ આવડશે. તો પહેલામાં થિયરીમાં તમને SF અને BM ની ડેફિનેશનો, પોઈન્ટ ઓફ કોન્ટ્રાફેક્શનની ડેફિનેશન, રિલેશન બિટવીન SF અને BM આખું ડેરિવેશન્સ છે તો એ તમને આવડવું જોઈએ, બરાબર. પૂછાયેલા છે. અને બે ટાઈપનામાં એક કેન્ટિલીવર બીમના આવી શકે છે અને એક સિમ્પલી સપોર્ટેડ બીમના SFBM ડાયાગ્રામ્સ તમને આવી શકે છે, આવડવા જ જોઈએ. આપણા YouTube ચેનલની અંદર પણ છે દોસ્તો, ત્યાંથી પણ બ્રીફ તમે કરી શકશો. અને આપણા ક્રેશ કોર્સની અંદર દોસ્તો આપણે પેપર સોલ્યુશન્સ કરાવવાના છીએ. તો આપણા GTU એક્ઝામની અંદર જે કંઈ ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા હતા એ ક્વેશ્ચન્સના સોલ્યુશન, એના SFBM ડાયાગ્રામ્સ આપણે એની અંદર સોલ્વ કરીશું. અને આપણી નોટ્સ પણ અવેલેબલ છે, જેને જોતી હોય પેડ નોટ્સ એ પણ આપણો વોટ્સઅપ ઉપર સંપર્ક કરી શકશે. ચલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 7, સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. તો એ બંનેની ડેફિનેશન, પછી એક્સિસ ઓફ રેફરન્સ, એક્સિસ ઓફ સિમેટ્રી, પછી ડેરિવેશન છે. આની અંદર ડિપ્લોમામાં ડેરિવેશન્સ નહોતા આવતા, અહીંયા ડેરિવેશન્સ બહુ છે. જો આમાં ડેરિવેશન છે એમાં ટ્રાયેંગલ માટે ખબર છે ને, બેઝથી h/3 અને એપેક્સ પોઈન્ટથી અથવા વર્ટાઇસ હોય ઉપર ત્યાંથી 2h/3 થાય.
નીચે 1/3 ઉપરથી 2/3 એ જે વેરિએશન્સ થાય છે એનું ડેરિવેશન્સ ખાસ તૈયાર કરવાનું છે, પૂછી શકે છે. અને આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, થિયોરમ્સ ઓફ પપ્પુસ-ગલ્ડિનસ થિયોરમ, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, એ ખાસ તૈયાર કરજો. અને આમાં મેં 4 ટાઈપ્સના સમ લખ્યા છે, સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટીમાં. તો એમાં કયા કયા 4 ટાઈપના બની શકે? તો પેલા 1 ડાયમેન્શનલ માટે વાયર, 2 ડાયમેન્શનલ લેમિના એરિયાવાળા, 3 ડાયમેન્શનલ જે બહુ પૂછતા જ નથી, ના કરો તોય ચાલે. આમ તો ફોર્મ્યુલા બેઝ હોય, 3D ના ફોર્મ્યુલા યાદ રાખો તો મેથડ તો એક જ હોય છે, પણ 3D ના પૂછતા હોતા નથી. વાયરવાળા પૂછે, 2 ડાયમેન્શનલ પૂછી શકે, અને 3D ના નથી પૂછતા આ 3. અને ચોથા પપ્પુસ-ગલ્ડિનસના થિયોરમ, એના પણ ન્યુમેરિકલ્સ હોય છે દોસ્તો. તો એ ન્યુમેરિકલ્સ પણ આવડવા જોઈએ, ક્યારેક તમને પૂછેલા પણ છે. ઓકે, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી છે ને દોસ્તો વાયરવાળા તમને પૂછતા હોય છે, બરાબર. પછી આવે છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો એની અંદર એની એમઆઈની ડેફિનેશન, રેડિયસ ઓફ ગાયરેશન, સેક્શન મોડ્યુલસ, આની બધાની ડેફિનેશનો તમને ખબર હોવી જોઈએ. ડેરિવેશન્સ દોસ્તો, મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટેના ફોર્મ્યુલા જે રેક્ટેંગલ માટે BD3/12 છે, સર્કલ માટે π/64d⁴ છે, અને ટ્રાયંગલ માટે BH3/36 છે. તો એ ડેરિવેશન્સ દોસ્તો આવડવા જોઈએ, પૂછે છે, બરાબર. પછી પેરેલલ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમ, આ 2 થિયોરમ છે, એના ડેરિવેશન્સ પણ આપણને આવડવા જોઈએ, એ પણ પૂછી શકે છે. અને આમાં તમને 2 ટાઈપના ન્યુમેરિકલ્સ બની શકે. એક તો ફાઇન્ડ ધી મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ સેન્ટ્રોઇડલ એક્સિસ, ઇટ મીન્સ IXX and IYY. અને બીજું તમને પૂછી શકે દોસ્તો, ફાઇન્ડ ધી મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ બેઝ. બેઝમાંથી કોઈ એક્સિસ પાસ થતી હોય, એ બી નામ આપી દે છે ઘણી વખત, તો એને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાના સમ્સ પૂછી શકે. એમાં તમને સેક્શન્સ આપી શકે છે, T સેક્શન, I સેક્શન, L સેક્શન, C સેક્શન્સ, Z સેક્શન્સ, અને સાથે સાથે કમ્પોઝાઇટ શેપ, બરાબર, ટ્રાયંગલ હોય, સર્કલ હોય, બધું કોમ્બિનેશનની અંદર પણ આવી શકે, પણ ખ્યાલો દિમાગથી છે, બરાબર. તો આ રીતના દોસ્તો છે. તો આની અંદર એ ટાઈપ્સના સમ બને છે. તો આ પાર્ટ 2 બહુ સરસ છે દોસ્તો, આમાંથી હોય ને હોય જ. બાકી મોસમાં કેવું છે ને, આપણા બધા જ સબ્જેક્ટની અંદર કે અમુક ચેપ્ટરોમાંથી ક્યારેક હોતું જ નથી. મોસમાં પણ એવું જોવા મળે છે, CCF-માંથી એક પણ ટાઈપના ન્યુમેરિકલ્સ પૂછેલા નથી હોતા. પ્લેન ટ્રસ્ટમાંથી ન્યુમેરિકલ્સ ના પૂછે એવું બની શકે છે, બરાબર. પણ આ ચેપ્ટરો એવા છે ને દોસ્તો કે આ ચેપ્ટરમાંથી ન્યુમેરિકલ્સ હોય ને હોય જ. એટલે વ્યવસ્થિત તૈયાર કરવાનું, ખેલો દિમાગથી છે, બરાબર સમજી લેવાનો, કન્સેપ્ટ ક્લિયર કરી લેવાના કે કેવી રીતના ન્યુમેરિકલ સોલ્વ થાય છે, બરાબર. તો તમને જરાય વાંધો ના આવે. ચલો, એના પછી દોસ્તો આપણે આગળ વધીએ પાર્ટ 3 ની અંદર. આ ઘણાને માથાનો દુખાવો લાગે છે. અહીંયા સુધી તો બધા વ્યવસ્થિત પ્રિપેર કરી જાય, પણ અહીંયા પછી બહુ જ બધું કોમ્પ્લિકેટેડ થતું હોય છે. ટેક્સ્ટ બુકમાં પણ બધું એવી રીતના આપેલું છે, પણ આને એકદમ ઇઝી કરી દઈએ. તો સિમ્પલ સ્ટ્રેસીસ એન્ડ સ્ટ્રેઇન. તો આની અંદર દોસ્તો તમે આટલી તૈયાર કરી નાખજો, સ્ટ્રેસની, સ્ટ્રેઇનની, હુક્સ લો, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, આ બેઝિક ડેફિનેશનો છે, એ બધી આવડવી જોઈએ. પછી એક આ ડેરિવેશન છે, ડિફોર્મેશન ઓફ અ બોડી ડ્યુ ટુ સેલ્ફ વેઇટ, પૂછી શકે, બરાબર ને, બેઝિક છે એકદમ. તો એ કરાય. અને આમાં ન્યુમેરિકલ્સ 3 ટાઈપના જ કરો, કારણ કે આમાં લોટ્સ ઓફ ન્યુમેરિકલ્સ આપેલા છે. પહેલા ન્યુમેરિકલ્સ સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન એના છે, બરાબર. જે ડિપ્લોમા વાળા હતા ને, તો એમાં જે સબ ટોપિક 1 આવતો સ્ટ્રક્ચર મિકેનિક્સ 1 માં, બરાબર, સેમેસ્ટર નંબર 3, એમાં જે સબ ટોપિક 1 હતો ને, એ ટાઈપના ન્યુમેરિકલ કરાય. બીજો દોસ્તો કયા આવે છે? તો પહેલા તમે કમ્પાઉન્ડ બાર વાળા, બરાબર. એક મોટો ડાયામીટર વાળો બાર હોય, બીજો નાનો ડાયામીટર વાળો બાર હોય, અલગ અલગ લેન્થના હોય, બધાને મિક્સ કર્યા હોય, એ કમ્પાઉન્ડ બાર કહેવાય. અથવા તો બાર્સ ઓફ વેરિંગ ક્રોસ સેક્શનલ એરિયાસ વાળા. તો એ ન્યુમેરિકલ્સ દોસ્તો તૈયાર કરવાના, એ વિશેષ IMP છે પહેલા કરતા. અને ત્રીજા દોસ્તો કમ્પોઝાઇટ સેક્શન્સ છે. કમ્પોઝાઇટ સેક્શન, કમ્પોઝાઇટ એટલે એક કરતા વધારે મટીરિયલના બનેલા હોય એ. એમાં મોટા ભાગે આપણને છે ને આપણે કોલમના ન્યુમેરિકલ્સ પૂછે છે, જેમાં સ્ટીલ હોય છે અને કોન્ક્રીટ હોય છે તે. ઓકે, તો એ ન્યુમેરિકલ્સ દોસ્તો વિશેષ IMP છે, 3 ટાઈપના છે. એમાં પહેલો ટાઈપનો લેસ ઇમ્પોર્ટન્ટ, બાકીના 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 10, થર્મલ સ્ટ્રેસીસ અને સ્ટ્રેઇન્સ. તો આમાં કોઈ થિયરી ખાસ નથી, ફોર્મ્યુલા યાદ રાખો દોસ્તો, અને એ ફોર્મ્યુલા ઉપરથી 3 ટાઈપના ન્યુમેરિકલ બને છે, એ તૈયાર કરી નાખો, બરાબર. એમાં પહેલા તો છે ને આ જ 3 ટાઈપનો, ઉપર જે 3 ટાઈપ્સ કીધા ને, એ 3 ટાઈપ્સ છે. એક નોર્મલ બાર વાળા હોય, એમાં સ્ટ્રેસ સ્ટ્રેઇનની વાત હોય, પણ આમાં થર્મલ આવી જશે ડ્યુ ટુ ટેમ્પરેચર. બીજા કમ્પાઉન્ડ હશે ને ત્રીજા કમ્પોઝાઇટ હશે. તો એના માટેના ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. હાઉ ટુ અપ્લાય ધેટ ફોર્મ્યુલા ટુ સોલ્વ ધ ન્યુમેરિકલ્સ, એ તમને ખબર હોવી જોઈએ, તો વાંધો આવે નહીં. ચાલો, પછી આવે છે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટની અંદર દોસ્તો થિયરીઝ છે, અને ઘણી બધી થિયરીઝ એમાંથી પૂછાતી પણ હોય છે, ડેરિવેશન્સ પણ છે. તો લિનિયર સ્ટ્રેઇન, લેટરલ સ્ટ્રેઇન,
પોઈઝન્સ રેશિયો દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બેનો રેશિયો છે. પછી વોલ્યુમેટ્રિક સ્ટ્રેનનું ડેરિવેશન્સ છે. 2 ડેરિવેશન્સ છે, તમે જુઓ ટેક્સ્ટ બુકમાં. એક તો માત્ર ને માત્ર વન ડાયરેક્શનમાં એક્સિયલ લોડ લાગતો હોય ત્યારનું ડેરિવેશન્સ છે, અને બીજું 3 મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ડાયરેક્શનની અંદર ફોર્સિસ એપ્લાય થતા હોય અથવા સ્ટ્રેસ એપ્લાય થતા હોય એ માટેનું વોલ્યુમેટ્રિક સ્ટ્રેનનું છે. તો બંને કરી જવાય, ઇઝી છે. એમાં 3 ડાયરેક્શન વાળું છે એ વિશેષ કરાય. પછી છે બલ્ક મોડ્યુલસ, શિયર મોડ્યુલસ. એની ડેફિનેશનો આવડવી જોઈએ. શિયર મોડ્યુલસને CNG વડે ડિનોટ કરવામાં આવે છે, ખબર હોવી જોઈએ. બલ્ક મોડ્યુલસને K વડે ડિનોટ કરવામાં આવે છે. પછી આ રિલેશન્સ ડિરાઈવ કરવાનું પણ પૂછી શકે છે. આપણને 3 રિલેશન આપ્યા છે, EK મ્યુનો, EG મ્યુનો અને EKG નો. બરાબર, તો આ 3 માંથી એક તમને વિશેષ કરીને પૂછી શકવાના ચાન્સીસ છે. તો સારામાં સારી રીતના તૈયાર કરજો. ચાલો, પછી આમાં જે ન્યુમેરિકલ્સ છે ને ઇલાસ્ટિક કોન્સ્ટન્ટમાં દોસ્તો, એ 2 ટાઈપના તમારા બની શકે. 2 ટાઈપના એટલે આ જ જે ડેરિવેશનમાં વાત કરીએ ને, એક ખાલી એક જ ડાયરેક્શનની અંદર સ્ટ્રેસીસ લાગતા હોય અને બીજા 3 મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ડાયરેક્શનની અંદર સ્ટ્રેસીસ લાગતા હોય, એના ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરાય. એના પછી દોસ્તો આપણે વાત કરીએ છીએ બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ્સ અને શિયર સ્ટ્રેસીસ ઇન બીમ્સ. આ દોસ્તો 7 ચેપ્ટર્સ થઈ જાય છે ને, 1 2 3 4 5 6 અને 7. તો આમાં તમારે છે ને ડિવાઇડ એન્ડ રૂલનું કામ કરવું હોય ને તો આ 3 ચેપ્ટરનો એક પાર્ટ બનાવી દેવાનો. 9 10 અને 11 આ 3 એક પાર્ટ, પછી 12 અને 13 બીજો પાર્ટ, અને 14 and 15 થર્ડ પાર્ટ. એવી રીતના પ્રિપેરેશન કરજો. તો બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ્સ ની અંદર દોસ્તો બેન્ડિંગ સ્ટ્રેસની ડેફિનેશન, એના એઝમ્પશન્સ, એનું ડેરિવેશન્સ છે ને, M/I/Fy અને E/R વાળું, તો એ બેન્ડિંગનું ડેરિવેશન્સ છે એ તૈયાર કરી દેવાય. અને આમાં ન્યુમેરિકલ્સ નથી લખ્યા, કારણ કે એ જે એક ઇક્વેશન્સ છે ને એને યુઝ કરતા તમને આવડવું જોઈએ. એમાં અલગ અલગ ન્યુમેરિકલ્સ બની શકે. રેક્ટેંગલ ક્રોસ સેક્શનલ વાળો બીમ આપ્યો હોય, T શેપ હોય, I શેપ હોય કે કોઈ પણ શેપ હોય, એને યુઝ કરતા આવડવું જવું જોઈએ ખેલો દિમાગથી. ઓકે, એટલે એક ટાઈપના ન્યુમેરિકલ કહી શકાય. એનો જ ચચેરો ભાઈ છે શિયર સ્ટ્રેસીસ ઇન બીમ. એમાં ડેરિવેશન ઓફ ટાઉ FA/IB, પછી ટાઉ મેક્સ ના, બરાબર, ટાઉ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 ટાઉ એવરેજ ફોર અ રેક્ટેંગલ એન્ડ ટાઉ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1.33 ટાઉ એવરેજ ફોર અ સર્ક્યુલર. તો આ બંનેના ડેરિવેશન્સ પણ કરી લેવાય. બરાબર, પૂછતા હોય છે આનું તો ડેરિવેશન હમણાં રિસેન્ટલી પૂછેલું છે. પછી શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અલગ અલગ ક્રોસ સેક્શન્સ માટેના જે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનના ડાયાગ્રામ્સ બને છે, આખા સરસ પેજની અંદર તમને આપ્યા છે, એ વ્યવસ્થિત તમારે તૈયાર કરવાના છે. બરાબર, એમાંથી પૂછાય છે દોસ્તો ખાસ. અને આના ન્યુમેરિકલ્સ પણ બેન્ડિંગ સ્ટ્રેસ જેવા છે. ફોર્મ્યુલા તમને આવડે છે તો એનો યુઝ કરતા શીખી જાઓ કેવી રીતના કામ થાય. તો કોઈ પણ પ્રકારનો ક્રોસ સેક્શન આપેલો હોય તમે આરામથી એને સોલ્વ કરી શકો છો. ઓકે, તો આ વસ્તુ છે. અને એના પછી તમે જુઓ ટોર્સન. બરાબર, તો ટોર્સનની અંદર થિયરીમાં આવશે એઝમ્પશન્સ અને થિયરી ઓફ ટોર્સનનું ડેરિવેશન્સ છે દોસ્તો. એ પણ હમણાં રિસેન્ટલી પૂછેલું છે, તો એ ડેરિવેશન ખાસ તૈયાર કરાય. અને આમાં પણ એવું જ છે દોસ્તો, ફોર્મ્યુલાનું એક લિસ્ટ છે, એ લિસ્ટ તૈયાર કરી નાખો અને પછી તેને અપ્લાય કરતા શીખી જાઓ કે કેવી રીતના છે એ ન્યુમેરિકલ સમ્સની અંદર અપ્લાય થાય છે, તો તમને જરાય વાંધો ના આવે. બરાબર, એ જ ફોર્મ્યુલાની અંદર આપણે રમવાનું હોય છે, એટલે મેં અહીંયા ટાઈપ્સ લખ્યું નથી. અને લાસ્ટમાં પ્રિન્સિપલ સ્ટ્રેસીસ એન્ડ સ્ટ્રેન, સરસ મજાનું ચેપ્ટર છે, એકદમ ઇઝી ચેપ્ટર છે, ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. એમાં ડેફિનેશન આની છે પ્રિન્સિપલ સ્ટ્રેસીસની અને પ્રિન્સિપલ પ્લેનની. આ 2 ડેફિનેશન નાની છે, એ તૈયાર કરવાનું. અને પછી બીજું કાંઈ જ નથી તૈયાર કરવાનું. આમાં 2 ટાઈપ્સના સમ બની શકે છે. બરાબર, એક તો ગ્રાફિકલ મેથડ છે, મોર સર્કલ મેથડ, બીજું એનાલિટિકલ મેથડ છે, જે ફોર્મ્યુલાવાળી મેથડ છે. તો એ ફોર્મ્યુલાવાળી મેથડમાં પણ 2 ટાઈપ્સના આપણા સમ બની શકે છે. એક જે આપણા બને છે, નામ આપ્યું છે, પ્રિન્સિપલ સ્ટ્રેસીસ ફાઇન્ડ કરવાના હોય, અને બીજા જે છે ને નોર્મલ, ટેન્જન્શિયલ અને રિઝલ્ટન્ટ સ્ટ્રેસીસ ફાઇન્ડ કરવાના હોય. તો આ 2 ફોર્મ્યુલાઓ યાદ રાખી લેવાય બંને માટેના. બરાબર, તો એના આધારે જ સમ્સ આવવાના છે. તમારે આમાં સાઇન કન્વેન્શન્સ ધ્યાન રાખવાનું છે. σ1 σ2 ટાઉ થીટા ક્યારે પોઝિટિવ લેવાય, ક્યારે નેગેટિવ લેવાય, એ તમે સમજી જાઓ તો મોજે દરિયા થઈ જાય દોસ્તો. તો આવી રીતના 15 ચેપ્ટરનો સરસ મજાનો આપણો સિલેબસ છે. તો વ્યવસ્થિત શાંતિથી, ઘણો હજુ સમય છે, એક્ઝામનું શેડ્યુલ આવ્યું નથી, તો સારામાં સારી રીતના પ્રિપેરેશન થઈ શકે એમ છે.
અને તમે તમારી જાતે પ્રિપેરેશન ના કરી શકો તો અમે હેલ્પ કરવા માટે તૈયાર જ છીએ. આવતીકાલથી ક્રેશ કોર્સની શુભ શરૂઆત થઈ રહી છે, તો એનો તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. વિશેષની અંદર એ કદાચ લાભ પ્રાપ્ત ન કરવો હોય અને નોટ્સ તમને જોતા હોય તો નોટ્સ પણ આપણા અવેલેબલ છે. તો વોટ્સઅપ મેસેજ ઉપર કોન્ટેક્ટ કરી અને પેઇડ નોટ માટેની કેવી રીતના બધી વ્યવસ્થા છે એ તમે જાણી શકશો. ઓકે દોસ્તો, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.